હાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 5 ગણિતના પાઠ્યપુસ્તકના વિષય વસ્તુ આપણે સારી રીતે સમજીશું મિત્રો બરોબર। ધોરણ 1 થી 5 ના અંદર જે ગણિત સબ્જેક્ટ છે મિત્રો, ધોરણ 1 ના અંદર ગણિત આવે, ધોરણ 2 ના અંદર આવે, ધોરણ 3 ના અંદર આવે, ધોરણ 4 માં આવે અને ધોરણ 5 ના અંદર। તો એના અંદરથી મિત્રો આ તમારી ટેટ 1 ના અંદર પ્રશ્નો પૂછાશે બરોબર। તો ધોરણ 1 થી 5 ના ગણિતના અંદરથી મહત્વના પ્રશ્નો મિત્રો મેં આ વિડીયોના અંદર આવરી લીધા છે। 78 એમસીક્યુ છે મિત્રો ધોરણ 1 થી 5 ના ગણિતના વિષય વસ્તુના બરોબર। એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને તમને ખબર છે મિત્રો, આના પહેલા આપણે ગુજરાતી ધોરણ 1 થી 5 ના વિષય વસ્તુના મિત્રો આપણે આખું એક વિડીયો બનાવ્યું છે મિત્રો, જે ચેનલ પર મૂકવામાં આવેલું છે। અથવા તમે ના જોયું હોય તો આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દેવામાં આવશે। જે ધોરણ 1 થી 5 ના જે વિષય વસ્તુ જે ગુજરાતી કહેવાય ને એનું સંપૂર્ણ મિત્રો માહિતી એના અંદર આપી દેવામાં આવી છે અને તમારી ટેટ 1 ના અંદર 100% એના અંદરથી ક્વેશ્ચન આવશે। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 1 થી 5 ના અંદર મિત્રો જે ગણિત સબ્જેક્ટ આવે છે ને એના વિષય વસ્તુના એમસીક્યુ મિત્રો બરોબર। અને આ પ્રશ્નો તમે જોજો, તમને ઘણા બધા નવા લાગશે અને આવા જ ક્વેશ્ચન મિત્રો તમારી ટેટ 1 ના અંદર પૂછાશે। અને બીજી મહત્વની બાબત મિત્રો, આના સિવાય તમારે ધોરણ 6, 7 અને 8 ના જે ગણિતના ચેપ્ટરો છે ને એના દાખલા તમારે તૈયાર કરવા પડશે મિત્રો બરોબર। આ તમને આપેલી માહિતી મિત્રો યાદ રાખજો બરોબર। તો ચાલો મિત્રો આપણે ધોરણ 1 થી 5 ગણિતના પાઠ્યપુસ્તકના 78 એમસીક્યુ આપણે સારી રીતે સમજીએ મિત્રો। હવે પહેલા નંબરનો પ્રશ્ન આપ્યો છે કે ધોરણ 1 ગણિત પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો આનંદદાયી છે બરોબર। શું છે મિત્રો? આનંદદાયી છે। જે મિત્રો ધોરણ 1 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ છે આનંદદાયી। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે? તો જો મિત્રો ધોરણ 1 ગણિતનું પાઠ્યપુસ્તક છે એના પર શાનું ચિત્ર આપેલું છે? તો બાળકો, બિલાડી, પક્ષી, સૂર્ય, મધમાખી અને ક્યુબનું ચિત્ર આપેલું છે બરોબર। જે આ ધોરણ 1 ના પાઠ્યપુસ્તકના અંદર પ્રથમ પેજ ઉપર આપેલું છે। જો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવાય છે ને એ ધોરણ 1 ગણિતનું પાઠ્યપુસ્તક છે બરોબર, જેના અંદર આ બધા ચિત્રો આપેલા છે અને એનું નામ છે મિત્રો આનંદદાયી છે બરોબર। તો આ લેવલના પ્રશ્નો મિત્રો તમારી ટેટ 1 ના અંદર પૂછાશે મિત્રો ગણિતના અંદરથી બરોબર, ધોરણ 1 થી 5 ના અંદરથી અને ધોરણ 6, 7 ના 8 ના મિત્રો ગણિતના દાખલા જે તે ચેપ્ટરો આપ્યા છે મિત્રો તમારે તૈયાર કરવા પડશે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો ધોરણ 1 ગણિતનું મિત્રો આ પાઠ્યપુસ્તક છે બરોબર, એના અંદર મિત્રો 13 એકમો આપેલા છે। કેટલા એકમો આપ્યા છે? 13 એકમો આપેલા છે। કયા કયા 13 એકમો આપેલા છે જો મિત્રો, કારણ કે આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે। એક આપ્યું છે મારી વહાલી બિલાડી શોધીએ। બીજા નંબરનું આપ્યું છે મિત્રો શું છે લાંબુ, શું છે ગોળ બરોબર, આવો એક એકમ આપેલો છે। ત્રીજા નંબરના અંદર આપ્યું છે કેરીની બીજબાની। ચોથા નંબરનો એકમ આપ્યો છે 10 બનાવીએ। પાંચમા નંબરનો એકમ આપેલો છે કેટલા। છઠ્ઠા નંબરનો આપેલો છે મિત્રો શાકભાજીનું ખેતર બરોબર, યાદ રાખજો શાકભાજીનું ખેતર। સાતમા નંબરનો એકમ આપ્યો છે લીનાનો પરિવાર બરોબર, લીનાનો પરિવાર। આઠમા નંબરનો એકમ આપ્યો છે સંખ્યાની રમત। નવમા નંબરનો એકમ આપ્યો છે મિત્રો તહેવાર। 10મા નંબરનો એકમ આપ્યો છે મારી દિનચર્ચા, યાદ રાખજો કયો એકમ આપ્યો છે 10મા નંબરનો? મારી દિનચર્ચા। 11મા નંબરનો એકમ આપ્યો છે કેટલી વાર। 12મા નંબરનો એકમ આપેલો છે આપણે કેટલો ખર્ચ કરી શકીએ। 13મા નંબરનો એકમ આપેલો છે કે રમકડા જ રમકડા બરોબર। તો આ 13 એકમ મિત્રો યાદ કરી લેવાના બરોબર, ડાયરેક્ટ પૂછાઈ શકે છે રેન્ડમલી ક્વેશ્ચન। તો તહેવારો એકમ છે ને એ ગણિત કયા ધોરણના અંદર આપવામાં આવ્યો છે? તો ધોરણ 1 ગણિતના અંદર એકમ આપ્યો છે મિત્રો તહેવારો। આવા ક્વેશ્ચન આના અંદરથી બની શકે છે, એટલે 13 એકમ જે છે ને એના નામ મિત્રો તમારે યાદ રાખી લેવાના, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે।
હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત મારી વહાલી બિલાડી સુધી એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો બાળકો સંખ્યા પહેલાની વિભાવનાઓ શીખે છે. સંખ્યા પહેલાની જે વિભાવનાઓ હોય છે એ બાળકોને મિત્રો આ એકમ દ્વારા સારી રીતે આપણે સમજાવી શકીએ છીએ. આવા ક્વેશ્ચન બની શકે છે તમારી પરીક્ષામાં. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત શું લાંબુ શું ગોળ એકમ દ્વારા બાળક શું શીખે છે? તો જો મિત્રો ધોરણ 1 ના અંદર એકમ આપ્યો છે શું લાંબુ શું ગોળ, બરોબર. તો એના દ્વારા બાળકો જે છે આકૃતિઓ દોરતા શીખતા હોય છે, બરોબર. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપેલો છે કે ધોરણ 1 ગણિત કેરીની મિજબાની, યાદ રાખજો ધોરણ 1 ગણિત કેરીની મિજબાની એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો બાળકો મિત્રો શીખે છે 1 થી 9 સુધીની સંખ્યા જ્ઞાન શીખે છે. શું શીખે છે મિત્રો? 1 થી 9 સુધીની સંખ્યાઓ શીખતા હોય છે બાળકો. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત 10 બનાવીએ એકમ દ્વારા બાળક શું શીખે છે? તો 10 થી 20 સુધીની સંખ્યા શીખે છે મિત્રો આ એકમ દ્વારા. મિત્રો ધોરણ 1 ના અંદર, બરોબર, 10 બનાવીએ એકમ છે એના દ્વારા બાળકો 10 થી 20 સુધીની સંખ્યાઓ શીખે છે. તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ગણિતના અંદર ધોરણ 1 થી 5 ના મિત્રો ગણિત સબ્જેક્ટ જે છે ને એના અંદર ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5 જેટલા પણ એકમો આપ્યા છે ને જે મહત્વના પ્રશ્નો નીકળે છે મિત્રો એ બધા લઈ લીધા છે, બરોબર. એટલે આ કાર્યના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિતમાં એક એકમ આપ્યો છે મિત્રો કેટલા એકમ દ્વારા બાળક શું શીખે છે? તો એક અંકની સંખ્યાના સરવાળા અને બાદબાકી શીખે છે, બરોબર. જો ધોરણ 1 ના અંદર ગણિતના અંદર મિત્રો એક એકમ આપ્યો છે કેટલા, એના દ્વારા બાળકો મિત્રો સરવાળા અને બાદબાકી શીખે છે, એ પણ એક અંકની. યાદ રાખી લેજો, આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત શાકભાજીનું ખેતર એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો આના અંદરથી મિત્રો બાળકો 20 સુધીના સરવાળા અને બાદબાકી શીખે છે, બરોબર. 20 સુધીના સરવાળા અને બાદબાકી શીખે છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત લીલાનો, યાદ રાખજો લીલાનો નહીં પણ લીનાનો પરિવાર એકમ દ્વારા બાળક શું શીખે છે? તો માપન કરતા શીખે છે, બરોબર. થોડો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, લીલા નહીં લીના, યાદ રાખી લેજો. શું નામ છે? લીના. શું નામ છે મિત્રો? લીનાનો પરિવાર નામ છે, બરોબર. યાદ રાખી લેજો. એના દ્વારા બાળકો શું શીખે છે? માપન કરતા શીખે છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત સંખ્યાની રમત એકમ દ્વારા બાળક શું શીખે છે? તો 21 થી લઈને 99 સુધીની સંખ્યાઓ શીખતા હોય છે મિત્રો. સંખ્યાઓની રમત એક એકમ આપે છે ધોરણ 1 ના અંદર એના દ્વારા, બરોબર. 21 થી લઈને 99 સુધીની સંખ્યાઓ શીખે છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત તહેવારો એક એકમ આપ્યો છે મિત્રો, તહેવારો, બરોબર. એના દ્વારા બાળકો શું શીખે છે? તો પેટર્ન પાડતા શીખે છે. પેટર્ન જે પાડવાની હોય ને મિત્રો, હાથના પંજાઓની પેટર્ન પાડવાની હોય, પડછાયાઓની પેટર્ન પાડવાની હોય, તો આ બધી જે આકૃતિઓ પાડવાનું હોય ને બાળક આના અંદરથી શીખતા હોય છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિતના અંદર એકમ આપ્યો છે મારી દિનચર્યા એકમ દ્વારા બાળક શું શીખે છે? તો બાળક જે છે ને મિત્રો એ સમય શીખે છે. સમયના અંદર મિત્રો સેકન્ડ, મિનિટ અને કલાક એના વિશે માહિતી મેળવે છે આ મારી દિનચર્યા એકમ દ્વારા, બરોબર. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત કેટલી વાર એકમ દ્વારા બાળક શું શીખે છે? તો ગુણાકાર શીખે છે, બરોબર. ધોરણ 1 ના અંદર મિત્રો એક એકમ આપ્યો છે કેટલી વાર, એનું નામ છે, બરોબર. એના દ્વારા બાળકો મિત્રો ગુણાકાર શીખે છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત આપણે કેટલો ખર્ચો કરી શકીએ? યાદ રાખજો મિત્રો, આપણે કેટલો ખર્ચો કરી શકીએ એકમ આપ્યો છે. આના દ્વારા બાળકો શું શીખે છે? તો અલગ અલગ નાણાંની માહિતી શીખે છે મિત્રો, બરોબર. 10 પૈસા છે, 20 પૈસા છે, 100ની નોટ, 500ની નોટ, 200ની નોટ, તો આ બધી નાણાં વિશે માહિતી મેળવે છે મિત્રો આ એકમથી. તો જો મિત્રો હાલ આપણે 15 પ્રશ્નો સમજ્યા છીએ, બરોબર. એના પહેલા હું તમને જરૂરી માહિતી જણાવી દઉં મિત્રો. આના પહેલા મિત્રો આપણે એક વિડીયો બનાવ્યો છે ધોરણ 1 થી 5 ના અંદર વિષય વસ્તુ. એ વિષય વસ્તુના અંદર મિત્રો 4 સબ્જેક્ટના વિડીયો બને. 4 મિત્રો આ સબ્જેક્ટ આવરી લેવામાં આવેલા છે. ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ એના વિષય વસ્તુના વિડીયો મિત્રો, બરોબર. જે મિત્રો એના અંદર 145 ઉપર મિત્રો ક્વેશ્ચન છે, બરોબર.
જૂના પાઠ્યપુસ્તકના પ્રશ્નો આવી ગયા હતા, બરોબર. એટલા માટે આ નવા પાઠ્યપુસ્તકના વિડીયો બનાવવા પડ્યા. તો 145 પ્રશ્નો એ વિડીયો પહેલા મિત્રો તમે સૌપ્રથમ જોજો, તમારા મિત્રોને શેર કરજો, બરોબર. એના અંદરથી પણ ઘણા બધા ક્વેશ્ચન આવી શકે છે. આના પહેલા મિત્રો આપણે ધોરણ 1 થી 5 ના અંદર ગુજરાતી જે આવે છે એનું વિષય વસ્તુનો વિડીયો મૂક્યું. હાલ આપણે જે બનાવ્યા છે મિત્રો ધોરણ 1 થી 5 ના ગણિતના વિષય વસ્તુના પ્રશ્નો, બરોબર. તો એ વિડીયો પણ જોજો અને નવા બને ને મિત્રો એ પણ વિડીયો તમે જોજો, તમને ઘણો બધો ફાયદો અપાવશે, બરોબર. પહેલા જે બનાવ્યું તો મિત્રો જૂના અભ્યાસક્રમ મુજબ, અને હાલ જે બને છે ને મિત્રો એ નવા અભ્યાસક્રમ મુજબના વિડીયો રહેશે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત રમકડા એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો બાળક શું શીખે છે મિત્રો? બાળક માહિતી સંચાલન શીખે છે. શું શીખે છે? બાળક માહિતી સંચાલન શીખે છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિતના અંદર એકમ આપ્યો છે મિત્રો છુક છુક કરતી ગાડી ચાલી, બરોબર. છુક છુક કરતી ગાડી ચાલી ગીતમાંથી બાળક શું શીખે છે? તો બાળકો રેલગાડી વિશે માહિતી શીખે છે, બરોબર. તો રેલગાડીના અંદર કઈ રીતે ટિકિટ લેવાય, કારણ કે એમને ક્યારેય મુસાફરી ના કરી હોય, બરોબર. રેલવે સ્ટેશન કેવું હોય છે, રેલગાડીના ડબ્બા કેવા હોય છે, બરોબર, કઈ રીતે ચાલે છે, તો આ બધી માહિતી આપવામાં આવી છે મિત્રો આ ધોરણ 1 ના અંદર છુક છુક કરતી ગાડી એક ગીત આપી છે એના અંદર. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 માં બાળકે કેટલું સંખ્યા જ્ઞાન શીખવાનું હોય છે? તો ધોરણ 1 ના અંદર બાળકે મિત્રો 1 થી 100 સુધીનું સંખ્યા જ્ઞાન શીખવામાં આવે છે. આના પહેલા મિત્રો આપણે તમને હાલ માહિતી આપી ને કે જે 1 થી 5 ના દરેક સબ્જેક્ટ જે હતા ગુજરાતી, ગણિત, પર્યાવરણ, બરોબર, અને અંગ્રેજી, આ 4 સબ્જેક્ટ મિત્રો 145 ગુણનો જે વિડીયો બનાવ્યો હતો ને એના અંદર 1 થી 50 સંખ્યા જ્ઞાન આપ્યું હતું, બરોબર. મેં 1 થી 50 મેં સંખ્યા જ્ઞાન એવો જવાબ આપ્યો હતો, કારણ કે એ જૂના અભ્યાસક્રમ મુજબ હતો વિડીયો, એટલે આ નવા અભ્યાસક્રમના અંદર મિત્રો 1 થી 100 સુધીનું સંખ્યા જ્ઞાન આવે છે, બરોબર. અહીંયા હું આ ભૂલ સુધારી દીધી છે, એટલે નવું યાદ રાખવાનું કે ધોરણ 1 ના બાળકો કેટલું સંખ્યા જ્ઞાન શીખે છે? 1 થી 100 સુધીનું સંખ્યા જ્ઞાન શીખે છે, બરોબર. 1 થી 50 સુધી નહીં આવે, 1 થી 100 સુધીનું. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિતમાં કોયડાની પ્રવૃત્તિ દ્વારા બાળકો શું શીખે છે? તો સંખ્યા જ્ઞાન શીખે છે, ગોઠવણી કરતા શીખે છે, અને આકારો શીખે છે, બરોબર. એ કોયડા આપ્યા છે મિત્રો, જ્યારે બધા એકમ પૂરા થઈ જાય ને ત્યારે કોયડા આપ્યા છે, એના અંદરથી બાળકો મિત્રો આ બધી બાબતો શીખે છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપુટ, બરોબર, પાઠ્યપુસ્તકમાં કઈ રમત આપેલી છે? તો જો મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઉં કે આ નવા પુસ્તકો આવે છે ધોરણ 1 ગણિતનું મિત્રો પ્રજ્ઞા આધારિત અધ્યયન સંપુટ જેનું નામ છે, યાદ રાખજો મિત્રો, બરોબર. ધોરણ 1 નું પણ એવું નામ છે પ્રજ્ઞા અધ્યયન સંપુટ, અને ધોરણ 2 નું પણ છે, બરોબર. જેવી રીતે ગણિત અને ગુજરાતીના અંદર પણ મેં ભણાવી દીધો મિત્રો અધ્યયન સંપુટ વિશે, બરોબર. તો આના અંદર મિત્રો જેવું પ્રથમ પેજ પૂરું થાય ને એના પાછળ મિત્રો લોડોની રમતનું ચિત્ર આપેલું છે, બરોબર. તમને સ્ક્રીન ઉપર જોવાય છે ને એવું ચિત્ર આપેલું છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિત જે પ્રજ્ઞા અધ્યયન સંપુટ જે પાઠ્યપુસ્તક જે નવું છે ને મિત્રો એના અંદર કેટલા એકમો આપેલા છે? તો આના અંદર મિત્રો 6 એકમો આપેલા છે. એક એકમનું નામ છે મિત્રો વાંદરા ટોળે, બીજા નંબરના એકમનું નામ છે શું છે લાંબુ, શું છે ગોળ, ત્રીજા નંબરનું નામ છે મિત્રો પક્ષીઓ, ચોથા નંબરના એકમનું નામ છે પતંગિયાની પાંખે, પાંચમા નંબરના એકમનું નામ છે હું ને મારા મિત્રો, બરોબર. અને છઠ્ઠા નંબરના એકમનું નામ છે શાકભાજીનું ખેતર. તો આ 5 એકમ મિત્રો આ નવું ધોરણ 1 નું મિત્રો ગણિત પ્રજ્ઞા અધ્યયન સંપુટ જેનું નામ છે, બરોબર. યાદ રાખી લેજો, આ પણ પૂછાઈ શકે છે કે નવા જે પુસ્તકો આવ્યા છે ને ગણિતનું એનું નામ શું છે? તો અધ્યયન સંપુટ નામ છે. એવી રીતે આના પહેલા ગુજરાતીનું જે વિડીયો મેં કીધું ને એના અંદર પણ સમજાયેલું છે મિત્રો. અને આ જુઓ મિત્રો ધોરણ 1 પ્રજ્ઞા અધ્યયન સંપુટનું ચિત્ર જે છે ને મિત્રો આ તમારી સ્ક્રીન ઉપર તમને જોવાય છે, બરોબર. આ નવું પુસ્તક છે, તમે જોઈ લેજો મિત્રો, અને પરીક્ષાના અંદર આના આધારે ક્વેશ્ચન આવી શકશે. કે ધોરણ 2 ગણિત પાઠ્ય પુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે? તો બાળકી
જીરાફ, સસલું, સાપ, દેડકો, રોબોટનું ચિત્ર આપેલું છે. બરોબર, આ બધી બાબતોનું ચિત્ર આપ્યું છે. જો મિત્રો આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે, જેના અંદર જો બાળકી છે, જીરાફ, સસલું, સાપ, દેડકો, રોબોટ, આ બધાના ચિત્ર અહીંયા આપેલા છે. બરોબર, આ તમારી પરીક્ષાના અંદર આવી રીતે પૂછાઈ શકે છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિત પાઠ્ય પુસ્તકમાં કેટલા એકમો આપેલા છે. તો ધોરણ 2 ગણિતના પાઠ્ય પુસ્તકના અંદર કુલ 11 એકમો આપ્યા છે મિત્રો. બરોબર, અને 11 એકમના મિત્રો તમને નામ યાદ હોવા જોઈએ. પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન આવી શકે છે. હવે પહેલા નંબરનો એકમ એ આપ્યો છે કે દરિયા કિનારે એક દિવસ. બીજા નંબરનો એકમ આપ્યો છે મિત્રો આપણી આસપાસના આકારો. ત્રીજા નંબરનો એકમ આપ્યો છે સંખ્યા સાથે મજા. ચોથા નંબરનો એકમ આપ્યો છે મિત્રો પડછાયાની વાર્તા. બરોબર, પડછાયાની વાર્તા. પાંચમા નંબરનો એકમ આપ્યો છે લીટીઓ સાથે રમત. બરોબર, લીટીઓ સાથે રમત. હવે છઠ્ઠા નંબરનો એકમ આપ્યો છે મિત્રો તહેવારોમાં શણગાર. યાદ રાખજો, તહેવારોમાં શણગાર. સાતમા નંબરનો એકમ આપ્યો છે મિત્રો રાણીની ભેટ. યાદ રાખી લેજો કયો એકમ છે મિત્રો સાતમા નંબરનો, રાણીની ભેટ. હવે આઠમા નંબરનો એકમ આપ્યો છે જૂથ અને વહેંચણી. નવમા નંબરનો એકમ આપ્યો છે કઈ ઋતુ છે. 10મા નંબરનો એકમ આપ્યો છે મિત્રો મેળાની મોજ. અને 11મા નંબરનો એકમ આપ્યો છે માહિતીનું નિયમન. બરોબર, આટલું યાદ રાખી લેજો મિત્રો. આ જ્યારે મિત્રો એકમ પૂરા થાય છે ત્યારે કોયડા આપવામાં આવેલા છે. બરોબર, ધોરણ 1ના અંદર અને ધોરણ 2ની ગણિતના અંદર. આટલું યાદ રાખજો. અને આ એકમના મિત્રો નામ યાદ રાખી લેજો. પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે ડાયરેક્ટ જ કે પડછાયાની વાર્તા એકમ કયા ધોરણના અંદર આપેલો છે અને કયા સબ્જેક્ટમાં. તો ધોરણ 2 ગણિતના અંદર આપેલો છે આ એકમ. આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે તમારી પરીક્ષામાં. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિત દરિયા કિનારે. યાદ રાખજો મિત્રો ધોરણ 2 ગણિતના અંદર એક એકમ આપ્યો છે મિત્રો દરિયા કિનારે એક દિવસ. બરોબર, આવો એકમ આપ્યો છે દરિયા કિનારે એક દિવસ દ્વારા બાળક શું શીખે છે. તો બાળક જે છે મિત્રો એ જૂથોના અંદર ગણતરી કરતા શીખે છે. કારણ કે દરિયા કિનારાના ચિત્ર ઉપર જે અલગ અલગ જૂથો બનાવી જે માણસો ઊભા હોય એનાથી એ સારી રીતે ગણતરી કરતા શીખે છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિત આપણી આસપાસના આકારો એકમ છે. બરોબર, આપણી આસપાસના આકારો એકમના દ્વારા બાળકો શું શીખે છે. તો બાળકો મિત્રો આના અંદરથી ત્રિપરિમાણીય આકારો શીખે છે. બરોબર, તો જુઓ મિત્રો બાળકો આના અંદરથી ત્રિપરિમાણીય આકારો શીખે છે. જે ધોરણ 2ના અંદર એક એકમ આપ્યો છે આપણી આસપાસના આકારો. બરોબર, એના અંદરથી. તો આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો ધોરણ 1 થી 5ના અંદરથી ગણિતના. બરોબર, ટેટ 1ના અંદર નવા અભ્યાસક્રમ મુજબ. અને બીજું તમને ફરીથી કહું છું કે ધોરણ 6, 7 ને 8ના મિત્રો પાઠ્ય પુસ્તકના અંદર જે દાખલા આપ્યા છે મિત્રો જે પ્રકરણો આપેલા છે બધા મિત્રો તૈયાર કરી લેજો. દાખલા પણ પૂછાશે તમારી પરીક્ષાના અંદર. નોર્મલી જશે. બરોબર, નફો ખોટના દાખલા હોઈ શકે છે. બરોબર, સંખ્યા જ્ઞાનના દાખલા હોઈ શકે છે, સાદુ રૂપના દાખલા હોઈ શકે છે, અવયવોના દાખલા હોઈ શકે છે. બરોબર, તો આ બધા દાખલા મિત્રો એકવાર જોઈ લેવા. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજ કે ધોરણ 2 ગણિતના અંદર મિત્રો સંખ્યા સાથે મજા એકમ આપ્યો છે. આના દ્વારા બાળકો શું શીખે છે. તો બાળક જે છે મિત્રો 1 થી 100 સુધીની સંખ્યા શીખે છે. બરોબર, તો જો આના અંદર પણ આ પ્રશ્ન બની શકે છે કે ધોરણ 2ના અંદર બાળકો કેટલા સુધી સંખ્યા જ્ઞાન શીખે છે. તો 1 થી 100 સુધી. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિત પડછાયાની વાર્તા એકમ આપેલો છે. બરોબર, એકમ દ્વારા બાળક શું શીખે છે. તો બાળક છે મિત્રો એ દ્વિપરિમાણીય આકારો શીખે છે. શું શીખે છે? દ્વિપરિમાણીય આકારો શીખે છે. નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિત લીટીઓ સાથે રમત એકમ દ્વારા બાળક શું શીખે છે. તો બાળક જે છે ને મિત્રો લીટીઓનો અભિગમ શીખે છે. બરોબર, શું શીખે છે? બાળક જે લીટીઓનો અભિગમ શીખે છે સારી રીતે. આડી લીટી પાડવી, સીધી લીટી પાડવી. તો આવા બધા અભિગમો મિત્રો આ બાળક ધોરણ 2ના અંદર લીટીઓ સાથે રમત એ એકમ દ્વારા શીખે છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિત તહેવારોમાં શણગાર એકમ દ્વારા બાળકો શું શીખે છે. તો બાળકો જે છે ને મિત્રો એ સરવાળા બાદબાકી શીખે છે. ધોરણ 2ના અંદર એક એકમ આપ્યો છે
તહેવારોમાં શણગાર એકમ દ્વારા બરોબર બાળકો સરવાળા બાદબાકી શીખે છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિત રાણીની ભેટ એકમ દ્વારા બાળક શું શીખે છે? તો ધોરણ 2 ના અંદર ગણિતના અંદર મિત્રો એકમ આપે છે રાણીની ભેટ. એ એકમ દ્વારા બાળકો શું શીખે છે મિત્રો? બાળક માપન કરતા શીખતા હોય છે બરોબર. લંબાઈ, ઊંચાઈ, વજનિયા, ગ્રામ, કિલોગ્રામ, તો આવા બધા એકમો શીખે છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિત જૂથ અને વહેંચણી એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો બાળક જે છે ને મિત્રો એ ગુણાકાર અને ભાગાકાર મિત્રો આના દ્વારા શીખે છે. અને આ પ્રશ્ન પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો બરોબર. કે ધોરણ 2 ગણિતના અંદર એક એકમ આપ્યો છે જૂથ અને વહેંચણી એકમ દ્વારા બાળકો શું શીખે છે મિત્રો? તો બાળક શીખે છે મિત્રો ગુણાકાર અને ભાગાકાર શીખે છે. તો જો મિત્રો 31 પ્રશ્નો આપણે હાલ જોયા બરોબર. 78 જેવા ક્વેશ્ચન ભણવાના છે મિત્રો આપણે ધોરણ 1 થી 5 ના અંદરથી ગણિતના બરોબર. ધોરણ 1 નું ગણિત આવી જશે, ધોરણ 2 નું ગણિત આવી જશે, ધોરણ 3 નું ગણિત આવી જશે, ધોરણ 4 નું આવી જશે ગણિત, ધોરણ 5 ના અંદર ગણિતના મહત્વના પ્રશ્નો આના અંદર આવી જશે મિત્રો બરોબર. અને વિડીયો મિત્રો ગમતું હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. આવતા રહેશે બરોબર. હજુ પર્યાવરણનો પણ વિડીયો આવશે અને અંગ્રેજીનો પણ આવો વિડીયો આવશે મિત્રો ધોરણ 1 થી 5 ના અંદરથી બરોબર. યાદ રાખી લેજો મિત્રો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણી ચેનલ ઉપર મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ બનાવ્યા છે બરોબર. અને બાળ વિકાસ જે છે ને મિત્રો એ તમારી પરીક્ષાના અંદર 15 ગુણના અંદર પૂછાશે. એટલે એનું આખું એક પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો. એ પ્લેલિસ્ટ તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે બરોબર. અને એના અંદરથી મિત્રો બાળ વિકાસના 5 વિડીયો જોઈ લેજો. તમને 15 ગુણ 100% કામ આવશે. નીચે આપી છે મિત્રો સમાવેશી શિક્ષણ, એના 3 વિડીયો બનાવેલા છે બરોબર. પાર્ટ 1, પાર્ટ 2 અને એક આખું અલગથી બનાવી છે મિત્રો 44 MCQ વાળું બરોબર. એ 3 વિડીયો મિત્રો જોજો, તમને ઘણો બધો ફાયદો અપાવશે. અને સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો મિત્રો આ 5 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે. 5 ગુણ એટલે બહુ મોટો ભારાંક છે મિત્રો બરોબર. એટલે આ 3 વિડીયો જોઈ લેવાના મિત્રો. અને બાળ વિકાસના 5 વિડીયો મિત્રો એ તમારે જોઈ લેવાના. આપણે ગુજરાતી ધોરણ 1 થી 5 નો મિત્રો સંપૂર્ણ વિડીયો બનાવેલું છે મિત્રો. ધોરણ 1 નું ગુજરાતી, ધોરણ 2 નું ગુજરાતી, ધોરણ 3 નું ગુજરાતી, ધોરણ 4 નું ગુજરાતી અને ધોરણ 5 નું ગુજરાતી. એના અંદર મહત્વના જે પ્રશ્નો બનતા હોય છે મિત્રો દરેકનો વિડીયો બનાવી દીધેલું છે બરોબર. એ પણ ચેનલ પર જઈને જોઈ લેજો. આ ગણિતના અગાઉનો વિડીયો બનાવેલું છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિત કઈ ઋતુ છે એકમ દ્વારા બાળક શું શીખે છે? તો બાળક જે છે મિત્રો એ સમયનું માપન કરતા શીખે છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિત મેળાની મોજ એકમ દ્વારા બાળક શું શીખે છે? તો નાણુંની સમજ, યાદ રાખજો મિત્રો, નાણાંની સમજ મેળવે છે. યાદ રાખજો નાણાંની સમજ, જેના અંદર મિત્રો 25 પૈસા, 50 પૈસા, 10 પૈસા અને 20 પૈસા આ નાણાંની સમજ મેળવે છે મિત્રો એકમ દ્વારા. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિત માહિતીનું નિયમન એકમ દ્વારા બાળક શું શીખે છે? તો બાળક જે છે મિત્રો અલગ અલગ નાણાંની સમજ કેળવે છે. 100ની નોટ, 200ની નોટ, 500ની નોટ, તો આ બધી આ નાણાં જે છે મિત્રો એની સમજ કેળવે છે. તો જુઓ આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી ટેટ 1 ના અંદર. આકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. સમજીએ કે ધોરણ 2 ગણિત પાઠ્ય પુસ્તકમાં કઈ રમત આપેલી છે? તો સંતા કુકડી નામની રમત આપેલી છે મિત્રો આ ધોરણ 2 ગણિતના પાઠ્ય પુસ્તકમાં બરોબર. સંતા કુકડી નામની રમત આપેલી છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિત પ્રજ્ઞા અત્યંત સંપુટ, યાદ રાખજો મિત્રો થોડું અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયું છે કે ધોરણ 2 ગણિતના અંદર પ્રજ્ઞાનું એક પુસ્તક છે મિત્રો બરોબર. અધ્યયન સંપુટ પાઠ્ય પુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો 5 એકમો આપેલા છે. કેટલા એકમ આપ્યા છે? 5 એકમ આપ્યા છે. કયા 5 એકમ આપ્યા છે જોઈ લો મિત્રો. એક આપ્યું છે મિત્રો દરિયા કિનારે, બીજા નંબરનું આપ્યું છે મજાના આકારો, ત્રીજા નંબરના અંદર આપ્યું છે પેટર્ન
જે છાપ પાડો છો ને મિત્રો. ચોથા નંબરના અંદર આપ્યું છે મિત્રો પડછાયાની વાર્તા. પાંચમા નંબરનો એકમ આપ્યો છે મિત્રો લીટીઓ સાથે રમત. બરોબર, તો આ 5 એકમ આપ્યા છે. અને ધોરણ 2 જે ગણિતનું જે છે ને મિત્રો પ્રજ્ઞા આધારિત જે પુસ્તક અધ્યયન સંપુટ જેનું નામ છે. બરોબર, જો આ સ્ક્રીન ઉપર તમને ચિત્ર જોવાય છે, આ નવું પુસ્તક છે મિત્રો. ધોરણ 1નું પણ છે ગણિતનું, ધોરણ 2નું પણ છે. આ જ માહિતી આપણે ગુજરાતીના અંદર પણ આપી દીધેલી છે. આ યાદ રાખી લેજો મિત્રો, આના અંદરથી ક્વેશ્ચન નીકળશે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગણિત પાઠ્ય પુસ્તકનું નામ શું છે? તો ગણિત ગમત નામ છે મિત્રો. બરોબર, ધોરણ 3 ગણિત પાઠ્ય પુસ્તકનું નામ શું છે મિત્રો? ગણિત ગમત. 30મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે ધોરણ 3 ગણિતના પાઠ્ય પુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો 14 એકમો આપેલા છે મિત્રો. ડાયરેક્ટ આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કયા કયા 14 એકમો આપ્યા છે આપણે સારી રીતે સમજીએ. આ નામ પણ યાદ રાખજો મિત્રો, પરીક્ષાના અંદર પૂછાઈ જશે. એક આપી છે મિત્રો ક્યાંથી જોવું. યાદ રાખજો, ક્યાંથી જોવું. બીજા નંબરનો એકમ આપ્યો છે સંખ્યાની ગમત. ત્રીજા નંબરનો એકમ આપ્યો છે આપો અને લો. ચોથા નંબરનો એકમ આપ્યો છે લાંબુ અને ટૂંકું. પાંચમા નંબરનો એકમ આપ્યો છે આકાર અને ભાત. છઠ્ઠા નંબરનો એકમ આપ્યો છે આપલેની રમત. સાતમા નંબરનો એકમ આપ્યો છે સમય વહી જાય છે. બરોબર, સાતમા નંબરનો એકમ આપ્યો છે સમય વહી જાય છે. આઠમા નંબરનો એકમ આપ્યો છે મિત્રો વધુ ભારે કોણ. બરોબર, આઠમા નંબરનો એકમ આપ્યો છે વધુ ભારે કોણ. નવમા નંબરનો એકમ આપ્યો છે કેટલા વખત. દસમા નંબરનો એકમ આપ્યો છે મિત્રો ભાત, જેને આપણે પેટર્ન કહીએ છીએ. બરોબર, જેને ગુજરાતીના અંદર ભાત કહેવાય છે. ભાતની પેટર્નની રમત. યાદ રાખજો, આવો એકમ આપ્યો છે. બરોબર, ભાતની રમત અથવા પેટર્નની રમત. નીચે એકમ આપેલો છે મિત્રો 11મા નંબરનો જગ અને મગ. 12મા નંબરનો એકમ આપ્યો છે મિત્રો આપણે ભાગ પાડી શકીશું. 13મા નંબરનો એકમ આપ્યો છે સ્માર્ટ ચાર્ટ. 14મા નંબરનો એકમ આપ્યો છે મિત્રો રૂપિયા પૈસા. બરોબર, તો જો આ બધા એકમના નામ તમારે 100% યાદ રાખવા પડશે. તો આના અંદરથી મિત્રો કેવા ક્વેશ્ચન બની શકે છે? જગ અને મગ એકમ જે છે એ કયા ધોરણમાં આપેલો છે? તો ધોરણ 3ના અંદર આપેલો છે અને ગણિતના પાઠ્ય પુસ્તકના અંદર આ એકમ આપવામાં આવેલો છે. યાદ રાખી લેજો, આવી રીતે ક્વેશ્ચન બની શકે છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 એકમ સંખ્યાની. યાદ રાખજો મિત્રો, ધોરણ 2ના અંદર એકમ આપ્યો છે સંખ્યાની ગમતમાં સૌથી વધારે કોણે કચુકા મેળવ્યા હતા? તો જો મિત્રો આ ધોરણ 1ના અંદર એકમ આપ્યો છે મિત્રો સંખ્યાની ગમત. એના અંદર સૌથી વધારે જે કચુકા જે છે મિત્રો એ ઇન્દ્રાએ મેળવેલા છે 54 છે. અને સૌથી ઓછા જે છે મિત્રો એ રાધેગાએ 24. યાદ રાખી લેજો, આવા ક્વેશ્ચન બની શકે છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં મહોરું બનાવવું પ્રવૃત્તિ કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 3 ગણિતના અંદર મિત્રો આ પ્રવૃત્તિ આપેલી છે મહોરું બનાવવું. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગણિતના અંદર મિત્રો એક એકમ આપ્યો છે કૂદતા મારતા પ્રાણીઓ રમતમાં. બરોબર, યાદ રાખજો, કૂદતા મારતા પ્રાણીઓના અંદર રમત આપી છે, જેના અંદર ગબરું, બોન્ની, તરુ કયા પ્રાણીઓના નામ છે? તો જો મિત્રો આવા ક્વેશ્ચન બની શકે છે. તો ગબરું જે છે મિત્રો હરણનું નામ છે. બોન્ની જે છે એ સસલાનું નામ છે. તરુ જે છે મિત્રો એ દેડકાનું નામ છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગણિતમાં આપો અને લો એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો સરવાળા અને બાદબાકી શીખે છે. બરોબર, ધોરણ 3ના અંદર એકમ આપ્યો છે મિત્રો આપો અને લો. એના દ્વારા બાળકો શું શીખે છે મિત્રો? સરવાળા અને બાદબાકી શીખે છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો આપણે કે ધોરણ 3 ગણિત લાંબુ અને ટૂંકું એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો માપન કરતા શીખે છે મિત્રો. બાળકો શું શીખે છે? માપન કરતા શીખે છે. કિલોમીટર, એની લંબાઈ, બરોબર, પછી વજનિયાના માપ શીખે છે. તો આ બધી બાબત આના અંદરથી શીખે છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગણિતના પાઠ્ય પુસ્તકમાં કયા વર્ષનું કેલેન્ડર આપેલું છે? તો વર્ષ 2018નું મિત્રો કેલેન્ડર આપેલું છે ધોરણ 3ની પાઠ્યપુસ્તકના અંદર. બરોબર, પુસ્તક જોઈને મિત્રો જોજો આ બધી પ્રવૃત્તિઓ અંદર આપેલી હોય છે અને આના અંદરથી આવા યુનિક ક્વેશ્ચન બની શકતા હોય છે. 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેડકી દેવીની સત્ય વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 3 ગણિતના અંદર આપેલી છે. અને આ પેડકી દેવી જે છે મિત્રો એ ઝારખંડના ધનબાદ જિલ્લાના છે. બરોબર, યાદ રાખી લેજો, પેડકી દેવીની એક સત્ય ઘટના એક કટિંગ આપેલું છે મિત્રો આખું. બરોબર, એ તમે વાંચીજો, એના અંદરથી પણ ક્વેશ્ચન આવી શકે છે.
હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગણિત કેટલી વખત એકમથી યાદ રાખજો મિત્રો ધોરણ 3 ગણિતના અંદર એકમ આપ્યો છે કેટલી વખત એકમથી બાળક શું શીખે છે તો જૂથ કરતા અને ગણતરી કરતા શીખે છે બાળક તો જો મિત્રો આ તમને ખબર છે કે ધોરણ 1 થી 5 ના અંદરથી મિત્રો આ ગણિત ધોરણ 1 નું ગણિત ધોરણ 2 નું ગણિત ધોરણ 3 નું ગણિત ધોરણ 4 નું ગણિત ને ધોરણ 5 નું ગણિત આપણે હાલ લાઈનસર બધું ભણતા જ જઈએ છીએ એના અંદરથી આવા બધા ક્વેશ્ચન બનાવી શકે છે બરોબર એટલે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે તો જો મિત્રો ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત ગમ્મત નામ છે શું નામ છે ગણિત ગમ્મત હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકના અંદર મિત્રો 14 એકમો આપેલા છે કેટલા એકમો 14 એકમો આપેલા છે ડાયરેક્ટ આવી રીતે આંકડો પૂછી શકે છે હવે કયા કયા 14 એકમો આપ્યા છે આપણે સારી રીતે સમજીએ મિત્રો આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે પહેલો એકમ આપ્યો છે મિત્રો ઈંટોની ઇમારત બીજા નંબરનો એકમ આપ્યો છે લાંબો અને ટૂંકો ત્રીજા નંબરનો એકમ આપ્યો છે ભોપાલનો પ્રવાસ ચોથા નંબરનો એકમ આપ્યો છે ટીક ટીક પાંચમા નંબરનો એકમ આપ્યો છે દુનિયા જવાનો રસ્તો છઠ્ઠા નંબરનો એકમ આપ્યો છે મિત્રો ભંગાર વેચનાર સાતમા નંબરનો એકમ આપ્યો છે જગ અને મગ આઠમા નંબરનો એકમ આપ્યો છે મિત્રો ગાડું અને પૈડા યાદ રાખી લેજો ગાડું અને પૈડા નવમા નંબરનો એકમ આપ્યો છે મિત્રો અડધું અને પા 10મા નંબરનો એકમ આપ્યો છે પેટર્નની રમત 11મા નંબરનો એકમ આપ્યો છે ઘડિયા અને ભાગાકાર 12મા નંબરનો એકમ આપ્યો છે કેટલું ભારે કેટલું હલકું 13મા નંબરનો એકમ આપ્યો છે ખેતર અને તેની ફરતે વાડ 14મા નંબરનો એકમ આપ્યો છે મિત્રો સ્માર્ટ ચાર્ટ તો જો મિત્રો આ જે બીજું ધોરણ ત્રીજું ધોરણ એના અંદર જે અમુક આ એકમ છે ને એ સિમિલર છે સેમ છે બરોબર એટલે એના આગળનું મિત્રો કેવું સમજાવાય બરોબર આ એકમના અંદર આટલા ટોપિક સમજાયા છે બરોબર તો બીજા ધોરણના અંદર એ ટોપિક અંદરથી થોડું આગળ ભણાવવામાં આવશે એટલા માટે આ સિમિલર ટોપિક આ સિમિલર એકમ આપવામાં આવેલા છે બરોબર સિમિલર એટલે એક જેવા બરોબર આટલું યાદ રાખજો અને જેટલા પણ એકમો આપ્યા છે મિત્રો એને યાદ કરી લેજો પરીક્ષાના અંદર ડાયરેક્ટ પૂછાઈ શકે છે બરોબર તે ખેતર અને તેની ફરતે વાડ એકમ કયા ધોરણમાં આપ્યો છે તો ધોરણ 4 ગણિત પાઠ્યપુસ્તકના અંદર આપેલો છે આવા ક્વેશ્ચન બની શકે છે હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિત ઈંટોની ઇમારત એકમમાં કઈ શાળાની વાત કરવામાં આવેલી છે જો મિત્રો આવા ક્વેશ્ચન બની શકે છે તો મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની વાત કરવામાં આવેલી છે હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિત ભોપાલનો પ્રવાસ એકમમાં કુલ કેટલા બાળકો પ્રવાસે જાય છે તો 210 બાળકો મિત્રો પ્રવાસે જાય છે કેટલા જાય છે 210 બાળકો તો આવા ક્વેશ્ચન મિત્રો કોર્નર તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે એમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિત એકમ દ્વારા બાળકો શું સમજે છે તો સમયની માહિતી સમજે છે મિનિટ સેકન્ડ અને કલાક સમજે છે બરોબર હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1 લીટર બરાબર કેટલા મિલી થાય બરોબર યાદ રાખી લેજો આવા ક્વેશ્ચન તમારી ટેટ 1 ના અંદર પૂછાતા હોય છે બરોબર તો 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય છે તો 1000 મિલીલીટર થાય છે આ 100% મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે બરોબર જૂના ટેટ 1 ના પેપર ઉઠાઈને જોઈ લેજો એટલે તમને થોડો આઈડિયા આવે હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે ધોરણ 4માં ગણિતના સાધનોમાંથી કયા સાધનની વાત કરવામાં આવેલી છે તો ધોરણ 4ના અંદર મિત્રો ગણિતના અંદર ઘણા બધા સાધનો છે બરોબર એના અંદરથી જે પરિકર હોય છે મિત્રો આપણે વર્તુળ દોરવા માટે ઉપયોગ કરવામાં આવે છે એ પરિકરની વાત કરવામાં આવી છે ને એનું મહત્વ મિત્રો કઈ રીતે વર્તુળ દોરાય એ બધી માહિતી એના અંદર આપવામાં આવેલી છે હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિત એકમનું અડધું અને પા બંને બિલાડીઓનું નામ શું હતું તો જો મિત્રો આ ધોરણ 4 ના અંદર એક એકમ આપવામાં આવે છે જેનું નામ છે અડધું અને પા એના અંદર બે બિલાડીઓ મિત્રો હોય છે એનું નામ આપેલું છે મિત્રો એક બિલાડીનું નામ હોય છે મિન્ટુ અને બીજી બિલાડીનું નામ હોય છે મોન્ટુ બીજી બિલાડીનું નામ હોય છે મિત્રો મોટુ યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે 55મા નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો આ તમારી ચોપડીના અંદર આ માપ આપેલા છે અને આના અંદરથી વન લાઇનર ક્વેશ્ચન બની શકે છે બરોબર તો 1/2 મીટર બરાબર કેટલા સેમી થાય તો 50
50 સેમી થાય છે મિત્રો. આવા ક્વેશ્ચન બની શકે છે મિત્રો ગણિતના અંદર, યાદ રાખજો. 1/4 મીટર બરાબર કેટલા થાય છે સેમી? તો 25 સેમી થાય છે મિત્રો. 1/4 મીટર બરાબર, બરોબર 25 સેમી થાય છે. પછી ત્રીજા નંબરના અંદર આપેલું છે મિત્રો, જો 3/4 મીટર બરાબર કેટલા સેમી થાય? તો 3/4 મીટર બરાબર 75 સેમી થાય છે. કેટલું થાય છે? 75 સેમી. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1000 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય? તો જો મિત્રો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય છે, બરોબર. આવા પણ ક્વેશ્ચન બની શકે છે. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો ધોરણ 5 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ છે મિત્રો ગણિત ગમ્મત નામ છે. શું નામ છે? ગણિત ગમ્મત, બરોબર. અને આના જે ફ્રન્ટ પેજ હોય મિત્રો એ જોઈ લેવાના, ડાયરેક્ટ આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે, બરોબર. 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 ગણિતના પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો 14 એકમો આપ્યા છે મિત્રો. આંકડો યાદ રાખજો. એ 14 એકમો કયા છે આપણે સારી રીતે સમજીએ મિત્રો. એક આપી છે મિત્રો રાષ્ટ્રીય ફળ કેરી, યાદ રાખજો, રાષ્ટ્રીય ફળ કેરી. બીજા નંબરનો એકમ આપ્યો છે આકાર અને ખૂણો. ત્રીજા નંબરનો એકમ આપ્યો છે કેટલા ચોરસ. ચોથા નંબરનો એકમ આપ્યો છે ભાગ અને પૂર્ણ. પાંચમા નંબરનો એકમ આપ્યો છે તે સરખું દેખાય છે. છઠ્ઠા નંબરનો એકમ આપ્યો છે તું મારો ગુણક, હું તારો અવયવ. સાતમા નંબરનો એકમ આપ્યો છે તમે પેટર્ન જોઈ શકો છો. આઠમા નંબરનો એકમ આપ્યો છે નકશા આલેખન. નવમા નંબરનો એકમ આપ્યો છે ખોખા અને રેખાચિત્ર. 10મા નંબરનો એકમ આપ્યો છે મિત્રો 10મો અને 100મો ભાગ, યાદ રાખજો મિત્રો, 10મો અને 100મો ભાગ આવો એક એકમ આપ્યો છે. 11મા નંબરનો એકમ આપ્યો છે મિત્રો ક્ષેત્રફળ અને પરિમિતિ, યાદ રાખજો, ક્ષેત્રફળ અને પરિમિતિ. 12મા નંબરનો એકમ આપ્યો છે સ્માર્ટ ચાર્ટ, બરોબર. 13મા નંબરનો એકમ આપ્યો છે ગુણાકાર અને ભાગાકારની રીત. 14મા નંબરનો એકમ આપ્યો છે કેટલું મોટું કેટલો ભારે. તો જો મિત્રો ડાયરેક્ટ આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે કે 10મો ભાગ અને 100મો ભાગ એકમ કયા ધોરણમાં આપેલો છે? તો ધોરણ 5ની ગણિતના અંદર આપવામાં આવેલો છે. તો દરેક એકમો જે છે ને મિત્રો તમે યાદ રાખી લેજો કયા ધોરણના અંદર કયો એકમ આવે છે. જેવી રીતે પહેલા ધોરણના પણ એકમો આપણે ભણાયા, બીજા ધોરણના, ત્રીજા ધોરણના, ચોથા ધોરણના, પાંચમા ધોરણના બધા એકમ આપણે ભણાયા છે, એટલે યાદ કરી લેવાના. આપણે 59મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આ તમારી ચોપડીના અંદર આપેલો છે કે 1 ટન બરાબર કેટલા થાય? તો 1 ટન બરાબર મિત્રો 1000 kg થાય, બરોબર, 1000 કિલોગ્રામ થાય છે. આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો તમારી ટેટ 1ના અંદર ગણિતના અંદરથી. હવે 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 8 દીવાસળીની મદદથી વધુમાં વધુ કેટલા ચોરસ રચી શકાય છે? આ પણ ડાયરેક્ટ એક પ્રવૃત્તિ આપેલી હતી મિત્રો તમારા પુસ્તકોના અંદર. 14 ચોરસ રચી શકાય છે મિત્રો 8 દીવાસળીની મદદથી, બરોબર. કેટલા? 14 ચોરસ. હવે 61મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આ પૂછાઈ ગયો કે પાઈની કિંમત શું હોય છે? તો પાઈની કિંમત મિત્રો ડાયરેક્ટ 22/7 આપેલી છે, બરોબર, 22/7. પણ અહીંયા આવો ઓપ્શન નતો આવતો એટલા માટે 22/7 યાદ રાખી લેજો. અને બીજું મિત્રો 3.14 હોય છે, બરોબર, 3.14 હોય છે મિત્રો પાઈની કિંમત. અને પાઈની શોધ મિત્રો કોણે કરેલી છે? આર્યભટ્ટે કરેલી છે. કોણે કરી છે? આર્યભટ્ટે. આવું ડાયરેક્ટ પૂછાઈ શકે છે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્થાનના આધારે નક્કી કરવામાં આવતી કિંમત સ્થાનમૂલક પદ્ધતિનો ખ્યાલ આપનાર કોણ હતા? તો આર્યભટ્ટે મિત્રો આ સ્થાનમૂલક પદ્ધતિનો ખ્યાલ આપ્યો છે, બરોબર, આર્યભટ્ટે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દશાંશ પદ્ધતિ આપનાર કોણ હતા? તો આર્યભટ્ટે મિત્રો આ દશાંશ પદ્ધતિ આપી છે. આ બધા પ્રશ્નો છે ને મિત્રો એકવાર નોટ કરી લેજો અને વિડીયોને 2 થી 3 વાર જોજો. પરીક્ષાના અંદર 1-2 માર્ક્સના અંદર ગણિતના અંદર આવા ક્વેશ્ચન આપી શકે છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ગણિતશાસ્ત્ર પિતા કોણ છે? તો ભારતીય ગણિતશાસ્ત્રના પિતા મિત્રો આર્યભટ્ટ છે. આવો પણ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો જો મિત્રો હાલ આપણે 64 પ્રશ્નો ભણ્યા છે. તો આ બધા 64 પ્રશ્નો તમને ધોરણ 1 થી 5નું ગણિતના કન્ટેન્ટના અંદરથી કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. બાબત એ છે મિત્રો કે આપણે ટેટ 1 માટે મિત્રો ટેટ 2, ટાટ એસ અને ટાટ એચએસ 2025-26 આખું એવું પ્લેલિસ્ટ બનાવ્યું છે, બરોબર, જેના અંદર આ ટેટ 1, ટેટ 2, ટાટ એચએસ બધાની મિત્રો તૈયારી કરાવવામાં આવશે. ટેટ 1 માટેના પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે, 33 જેટલા વિડીયો બનાવ્યા છે મિત્રો, બરોબર. એ બધા કામ આવશે. આખું પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર નીચે તમે જ્યારે જશો ને સ્ક્રોલ કરીને ત્યારે નીચે મિત્રો આખું પ્લેલિસ્ટ બતાવશે, બરોબર. ત્યાંથી તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરજો આ બધા પ્રશ્નો અને વિડીયો, બરોબર. 100% તમને કામ આવશે. અને હજુ ઘણા બધા વિડીયો આવતા રહેશે ટેટ 1 માટે.
હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તરલ ગણિત શાસ્ત્રના પિતા કોણ છે? તો આર્કિમિડીઝ છે. કોણ છે? આર્કિમિડીઝ. આવા પણ પ્રશ્ન પૂછાઈ શકે. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 1 kg બરાબર કેટલા ટન થાય? 1/1000 પણ થાય છે અને 0.001 પણ થાય છે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ 1 ડઝન બરાબર કેટલા નંગ થાય? તો 1 ડઝન બરાબર 12 નંગ થાય છે. તો આવા બેઝિક ક્વેશ્ચનો મિત્રો આવી શકે છે અને તમારા માટે મિત્રો એક નાનકડી બાબત છે મિત્રો, યાદ રાખજો કે આના પહેલા મિત્રો આપણે ગુજરાતીનું આવું વિડીયો બનાવ્યું છે બરોબર, ધોરણ 1 થી 5 ના અંદર, ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5 ના અંદર ગુજરાતીના અંદર જેટલા પણ પ્રશ્નો નીકળ્યા છે એનો વિડીયો બનાવ્યો છે મિત્રો. આના અગાઉનો વિડીયો છે, ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 1 ઘન મીટર બરાબર કેટલા મીટર થાય? યાદ રાખજો મિત્રો, 1 ઘન મીટર બરાબર કેટલા લીટર થાય? તો 1000 લીટર થાય છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 8 દિવાસળીની મદદથી વધુમાં વધુ કેટલા ચોરસ રચી શકાય છે? તો 14 ચોરસ મિત્રો રચી શકાય છે. અને ફરીથી રિપીટ થયો મિત્રો આ પ્રશ્ન બરોબર. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાટકોણ ખૂણાનું માપ કેટલું હોય છે? ડાયરેક્ટ આવી રીતે પૂછી શકાય. તો કાટકોણ ખૂણાનું માપ મિત્રો કેટલું હોય? 90 અંશ હોય છે. કેટલું? 90 અંશ. માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો મિત્રો 180 અંશ થાય છે. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ સંખ્યાથી શરૂઆત થાય? 1 જે છે ને મિત્રો એનાથી પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય છે બરોબર, 1 થી થાય છે. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ શૂન્ય એ કઈ સંખ્યા કહેવાય? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કહેવાય બરોબર. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે મિત્રો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો 0 છે. શું છે? શૂન્ય છે. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણાકારમાં તટસ્થ સંખ્યા કઈ છે? તો 1 જે છે મિત્રો એ ગુણાકારના અંદર તટસ્થ સંખ્યા કહેવાય છે. 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે મિત્રો? 0 છે. હવે 76માં નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે 1 ચોરસ મીટર એટલે કેટલા ચોરસ સેમી થાય? તો 1 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી થાય છે? તો 10,000 ચોરસ સેમી થાય છે મિત્રો બરોબર. 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી થાય છે. આવા ક્વેશ્ચન બની શકે છે તમારી ટેટ 1 ના અંદર. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ ચોક્કસ અને આધારભૂત માપ કયું છે? તો મધ્યક છે. આવો ક્વેશ્ચન બની શકે મિત્રો કે મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ ચોક્કસ અને આધારભૂત માપ કયું છે? તો મધ્યક છે. હવે તમને ખબર છે મિત્રો કે ધોરણ 1 થી 5 નું ગણિતના મિત્રો વિષય વસ્તુનો આ છેલ્લામાં છેલ્લો પ્રશ્ન છે મિત્રો. અને આ 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા પાના આપેલા છે? તો 162 પાના આપેલા છે મિત્રો બરોબર. આવો પણ ક્વેશ્ચન બની શકે છે. એટલે પાનાઓ મિત્રો તમારે જોઈ લેવાના, ધોરણ 5માં ના, ધોરણ 3 ના, ધોરણ 2 ના બરોબર. આવા ક્વેશ્ચન બની શકે છે. તો જો મિત્રો આકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો.